પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિડિયો છે ધોરણ 9 પ્રકરણ 15 અન્ય સ્ત્રોતોમાં સુધારણા. ગયા વિડીયોની અંદર આપણે જોયું હતું કે પાક ઉત્પાદનની અંદર આપણે સુધારણા શા માટે કરવી જોઈએ અને પાકની અંદરથી આપણને કયા કયા પોષક તત્વોનું પ્રમાણ આપણા શરીરમાં મળી રહે છે. તો હવે આપણે જુદા જુદા પાકો અનાજ, કઠોળ, ફળ અને શાકભાજી કે જેમાંથી કયા પોષક તત્વો મળે છે એના વિશેનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે જોઈશું કે આપણને આ પાકોની જાતિની અંદર સુધારણા કરવી હોય તો આપણે એવી કઈ કઈ પદ્ધતિઓ અપનાવી શકીએ. એમાં આપણે ગઈ વખતે થોડો ઉલ્લેખ પણ કર્યો હતો કે પાકની જાતિઓની સુધારણા કરવી, પાકની ઉત્પાદનમાં સુધારણા કરવી અને પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. હવે આપણે આ જ વસ્તુને થોડું વિગતવાર ભણીશું કે પાકની જાતોમાં સુધારણા કેવી રીતે કરીશું. હવે જ્યારે આપણે કોઈ પણ પાકનું ઉત્પાદન જો સારું જોઈતું હોય તો સૌથી પ્રથમ છે પાકની જાતિ, એની પસંદગી. તો યોગ્ય પાકની જો તમે પસંદગી કરશો તો આપણે પાકને ગુણવત્તાસભર નીપજ મેળવી શકીશું. આપણે જે પાકની પસંદગી કરી છે એ પાકમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધુ હોવી જોઈએ, એ ખાતર પ્રત્યે પ્રતિચાર વધારે આપવો જોઈએ અને એનું નીપજ એટલે કે આપણને જે ઉત્પાદન મળવાનું છે એની ગુણવત્તા સારી અને વધુ હોવી જોઈએ અને એ પ્રજનન ક્ષમતા પણ વધુ ધરાવતો હોવો જોઈએ. જેથી આવા ઈચ્છિત લક્ષણો આપણે જોઈતા હોય તો એવા પાકના બિયારણો મેળવવા માટે આપણે સંકરણ પદ્ધતિનો ઉપયોગ કરી અને સંકરણ પદ્ધતિની અંદર આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં આવું સંકરણ કરાવવામાં આવે છે. હવે આવું સંકરણ એ બે ભિન્ન જાતિ વચ્ચે પણ થતું હોય છે અને એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિ વચ્ચે પણ કરવામાં આવતું હોય છે. એટલે એક છે આંતરજાતીય અને બીજું છે આંતર પ્રજાતીય. અને આવી રીતે પ્રજનન કરાય અને આપણે પાકની સુધારણાઓ કરી અને યોગ્ય બિયારણ મેળવી શકીએ છીએ. અને આની અંદર તમે ઈચ્છતા હોય એવા લક્ષણો માટે જનીનોને ઉમેરવામાં આવે છે અને પરિણામે જનીનિક રૂપાંતરવાળું આપણને પાક મળતું હોય છે જેને જીએમસી એટલે કે જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ એવું કહેવામાં આવતું હોય છે. અને આવો ગુણવત્તાસભર આ પાક જ્યારે આપણે પસંદ કરીએ છીએ અને એને જો ખેતરમાં ઉગાડવામાં આવે છે તો આપણને બધા જ લક્ષણો જે જરૂરી છે એ બધા જ મળી રહે છે કે પાકનું ઉત્પાદન પણ સારું મળે છે, એ પાક રોગ પ્રત્યે પ્રતિચાર પણ સારો આપતો હોય છે અને તેની નીપજની ગુણવત્તા પણ સારી મળતી હોય છે. હવે તમારા માટે સવાલ છે સંકરણ એટલે શું? તો સંકરણ એટલે એવું પદ્ધતિ કે જેની અંદર આપણે બે અલગ અલગ છોડના ઉત્તમ લક્ષણોને ભેગા કરી અને એક નવો છોડ ઉત્પન્ન કરીએ કે જેની અંદર બંને લક્ષણો આવી જતા હોય. દાખલા તરીકે કોઈ કઠોળ માટે આપણે પ્રયોગ કરતા હોય, સંકરણ કરતા હોય તો કઠોળની એક જ જાતિ છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈ લઈએ મગ. તો આપણે એવું મગનું ઉત્પાદન કરવું છે જે આપણને વધુ પ્રમાણમાં એટલે બે છોડ છે એમાંથી બે જાતિમાંથી એક જાતિ એવી છે કે જે જાતિમાં મગનું પ્રમાણ વધુ મળે છે એટલે નીપજ સારી મળે છે અને એક બીજો છોડ એવો છે કે જેમાં તમે ગમે તેવું વાતાવરણ હોય તો પણ એમાં રોગ લાગુ પડતો નથી. એટલે આપણે હવે આ બંને લક્ષણોવાળો એક જ છોડની જરૂરિયાત છે અથવા એક જ એવું બીજ જોઈએ છે જેમાં બંને લક્ષણો હોય. તો આપણે આવા બંને લક્ષણો ધરાવતા છોડના બીજ વચ્ચે સંકરણ કરાવી અને એક નવો છોડ મગનો ઉત્પન્ન કરીએ અને એ મગની અંદર હવે જે એક બીજમાં હતું કે જે કોઈ પણ પ્રકારના રોગ પ્રતિકારક શક્તિ ધરાવતો હતો એ લક્ષણ પણ આવી જાય છે અને ઉત્પાદનમાં પણ એની નીપજ સારી મળે છે. તો આ પદ્ધતિને સંકરણ પદ્ધતિ કહેવાય, જે તમે 8મા ધોરણની અંદર શીખ્યા હતા કદાચ, જેને ક્લોનિંગ કરવું કહેતા હતા આપણે કે પેલા ઘેટામાં બ્લેકફિશ ઈવ વાળી પદ્ધતિ હતી એમાં આપણે જોયું હતું કે ક્લોનિંગ દ્વારા આપણે નવી ઘેટીને જન્મ અપાવડાયો હતો. અથવા તો પછી તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે એક જ છોડોની અંદર બે અલગ અલગ પ્રકારના પુષ્પો આવે છે જેને કલમ પદ્ધતિ કહેવામાં આવે છે. તો આવી બધી આધુનિક પદ્ધતિઓને અપનાવી અને ઈચ્છિત લક્ષણો ધરાવતા હોય તેવા આપણે જાતિઓની અંદર સુધારણા કરી શકીએ છીએ. હવે નવી જાતિ અપનાવીએ છીએ તો એ પહેલાં આપણે થોડુંક ધ્યાન રાખવું જોઈએ કે આ તમે વિકસાવેલી અથવા અપનાવેલી નવી જાતિ એ પાકની બધી જ પરિસ્થિતિઓમાં, બધા જ વિભિન્ન ક્ષેત્રોની અંદર કે વિભિન્ન વિસ્તારોમાં એ જુદી જુદી હોય છે. તો એ દરેક જગ્યાએ એ સારું ઉત્પાદન આપી શકે છે કે નહીં એ આપણે આ અપનાવતા પહેલાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અથવા એ જરૂરી છે. અને ખેડૂતોને એ સારી ગુણવત્તાવાળો બીજ અથવા તો બિયારણ પ્રાપ્ત કરાવે છે કે નહીં
ગમે તેવી અનુકૂળ કે સાનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો પણ એ બીજ અંકુરણ પામે છે કે નહીં. એને ભૂમિની ગુણવત્તા, પાણીની પ્રાપ્યતા એ ગમે તેવી હોય અથવા તો કોઈ પણ અલગ અલગ ઋતુમાં ઉગાડવી હોય તો આવી ઋતુકીય પરિસ્થિતિઓ, અનાવૃષ્ટિ, પૂર કે વગેરે જેવી આબોહવા પ્રત્યે એ કેટલું અનુકૂળ છે એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને આવી રીતે બનાવેલી જે પણ બીજ છે અથવા બિયારણ આપણે પસંદ કરી છે કે વનસ્પતિ એ ગમે તેવી જમીનમાં પણ ઉગી શકે છે કે નહીં, આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તો હવે આપણે જોઈશું કે કોઈ પણ પાકની જાતિમાં સુધારો કરી અને પાક ઉત્પાદન માટે આપણે કઈ કઈ પરિસ્થિતિઓ અપનાવી શકીએ છીએ. અથવા તો એક અહીંયા પ્રશ્ન પણ તૈયાર થાય છે કે પાક ઉત્પાદનમાં સુધારણા કરવા માટે તમે કયા કયા પ્રયત્નો કરી શકો છો. તો એના માટે આપણે એક આખો નવો પ્રશ્ન જે 4 માર્ક્સમાં વારંવાર પૂછાય છે અને એ છે કે પાક ઉત્પાદનમાં સુધારણા કરવા માટેના પ્રયોગો જણાવો. તો હવે પાક ઉત્પાદનમાં જ્યારે આપણે સુધારણા કરવી હોય છે ત્યારે સૌથી પહેલાં આપણે જોઈએ છે વધુ ઉત્પાદન, એક પહેલી પદ્ધતિ છે. એટલે વધુ ઉત્પાદન તો તમને ખ્યાલ જ છે કે જે ઓછી જમીનમાં વધુ ઉત્પાદન મળે, એટલે કે એકર દીઠ ઉત્પાદનમાં વધારો થવો જોઈએ. એટલે પહેલો પ્રયોગ છે વધુ ઉત્પાદન, તો એકર દીઠ ઉત્પાદનમાં વધારો કરવો. બીજો પ્રયોગ કરીશું ગુણવત્તામાં સુધારણા. તો ગુણવત્તામાં સુધારણા એટલે શું કે પાકની જે તે પાકની ગુણવત્તા કેવી છે એમાં સુધારો કરીશું આપણે. તો દાખલા તરીકે દરેક પાકની ગુણવત્તા અલગ અલગ હોય છે. જેમ કે ઘઉંની અંદર બેકિંગની ગુણવત્તા હોય, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા હોય, તેલીબિયામાં તેલની હોય, ફળ અને શાકભાજીમાં સંરક્ષણની ગુણવત્તા હોય. તો આ એ ખૂબ જ અગત્યની વસ્તુ છે કે એ ગુણવત્તામાં સુધારણા કરવાનું. પછી છે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. સૌથી પહેલાં તો જૈવિક અને અજૈવિક શું છે? તો જૈવિક કે જેમાં જીવ છે એ, અને અજૈવિક એટલે કે જેમાં જીવ નથી. તો આવા જૈવિક અને અજૈવિક પરિબળો સામે એ પ્રતિરોધક હોવું જોઈએ. તો જૈવિક રોગો એટલે જૈવિકની અંદર આવી જાય રોગો કે જે કીટકો અને કૃમિઓ કે જેમાં જીવ છે તો એ પાકને નુકસાન કરે છે. એટલે કે પાકને નુકસાન કરતા જૈવિક પરિબળો છે ઉંદર, કીટક અને કૃમિ, આ બધાથી પ્રતિરોધક હોવા જોઈએ. અજૈવિક પરિબળોની આવે કે જેમાં જીવ નથી, તો એ આવે અનાવૃષ્ટિ થવી, અતિવૃષ્ટિ થવી, વધુ પડતું પાણી, ક્ષાર, ગરમી, ઠંડી, હિમપાત, આવી બધી પરિસ્થિતિઓને અજૈવિક પરિબળો કહેવામાં આવે છે. તો આ બધા પરિબળોને કારણે પાક ઉત્પાદન ઓછું થઈ શકે છે. તો આપણે એવું પસંદગી કરવી જોઈએ કે આ બધી પરિસ્થિતિઓને એ સહન કરી શકે અને ઉત્પાદનમાં સુધારણા લાવી શકે. પછી છે પરિપક્વન સમયમાં પરિવર્તન. પરિપક્વન એટલે કે પાકનો પૂરેપૂરો પરિપક્વ થવાનો સમયગાળો. તો એ પરિપક્વન સમયગાળો છે એમાં પરિવર્તન આવવું જોઈએ કે કોઈ પાકને 2-2 વર્ષ સુધી કે એક આખા વર્ષ સુધી સાચવવો પડતો હોય તો ઉત્પાદન આપણને ઓછું જ મળે છે. દાખલા તરીકે તમને ખ્યાલ જ છે કે જો કોઈ પાક 1 વર્ષ સુધી જો ઉગે તો આપણને 1 જ વર્ષ સુધી આખા એક જ પાકનું ઉત્પાદન મળે. દાખલા તરીકે તમે ઘઉં વાવ્યા છે તો આ ઉનાળામાં વાવે અને આવતા ઉનાળામાં જો આપણને મળે તો આપણે 12 મહિના સુધી માત્ર એ ઘઉંની પાછળ જ પડ્યા રહેવું પડે છે અને એ સમયગાળા દરમિયાન આપણે બીજો કોઈ પાક લઈ શકતા નથી. એટલે આ સમયગાળો ઓછો હોય એવું પસંદગી કરવી જોઈએ. એટલે પાક ઉત્પાદનનો સમયગાળો જો ઘટે અથવા એમાં પરિવર્તન આવે તો આપણે 1 વર્ષની અંદર 2 પાક અથવા તો 2 વર્ષની અંદર 3 પાક પણ લઈ શકીએ. એટલે આ છે પરિપક્વન સમયમાં પરિવર્તન. તો પાકને ઉગાડવાની લઈ અને કાપણી સુધીનો જે સમયગાળો છે એ સમયગાળો આર્થિક દ્રષ્ટિએ આપણને પરવડે એવો હોવો જોઈએ, એટલે કે ઓછો હોવો જોઈએ. એટલે પાક ઉગવાથી લઈ અને એની કાપણી થઈ જાય ત્યાં સુધીનો સમયગાળો જેટલો ઓછો એટલું આપણે પાક ઉત્પાદન વધુ મેળવી શકીએ, કારણ કે ત્યારબાદ ખેતર ખાલી થઈ જાય અને આપણે નવો પાક ઉગાડી શકીએ. તો આથી ખેડૂતો પ્રતિવર્ષ પોતાના ખેતરોમાં ઘણા પાકો ઉગાડી શકે અને ઓછો સમયગાળો હોવાના કારણે ધન પણ ઓછું ખર્ચાશે અને એ સમયગાળા દરમિયાન પાકને સાચવવાનું પણ સહેલું બની જાય છે. કારણ કે એ સમયગાળા દરમિયાન ધારો કે ઉનાળામાં વાવ્યું છે તો એ વખતે આપણને 2-3 મહિનામાં જો કોઈ પાક મળી જતો હોય તો ચોમાસામાં વરસાદની કે શિયાળામાં ઠંડીની જે અસર થતી હોય છે એ પાક ઉપર થતી નથી અને આપણે ઝડપથી એ પાકને લઈ અને એને સાચવીને મૂકી શકીએ છીએ. તો પરિપક્વન સમયમાં પરિવર્તન આવવું એ ખૂબ જ જરૂરી છે. પછી છે વ્યાપક અનુકૂળતા.
હવે વ્યાપક અનુકૂળતા એટલે વ્યાપક અનુકૂળતાવાળી જાતોનો વિકાસ કરવાથી પર્યાવરણીય પરિસ્થિતિઓ એ પાક ઉત્પાદનને સ્થાયી કરે છે, એટલે કે એક જ જાતિને જુદી જુદી આબોહવામાં ઉગાડી શકાય આવી વ્યાપક અનુકૂળતા હોવી જોઈએ. એટલે એવું નહીં કે માત્ર એક જ જાતિ છે તો માત્ર આપણે અહીંયા વસ્ત્રાલમાં જ ઉગાડી શકીએ, અન્ય કોઈ પણ સ્થળે આપણે એને ઉગાડી શકીએ નહીં, અથવા તો માત્ર પંજાબની અંદર જ એની ખેતી. આપણે ઘણા બધા એવા વ્યાપક અનુકૂળતાવાળા છોડ જોયા છે, જેમ કે તમે અહીંયા ક્યાંય સફરજનનું ઝાડ નથી જોયું, કારણ કે આપણે એ સફરજનના ઝાડની વ્યાપક અનુકૂળતા અહીંયા આગળ છે નહીં. એટલે આપણે એવા છોડો પસંદ કરવા જોઈએ કે જેની વ્યાપક અનુકૂળતા વધુ હોય. એટલે એક જ જાતિને આપણે જુદી જુદી જગ્યાએ, જુદા જુદા વિસ્તારોમાં અને જુદી જુદી આબોહવામાં ઉગાડી શકીએ. પછી છે ઐચ્છિક કૃષિકીય લક્ષણ ધરાવતું હોવું જોઈએ. એટલે જે ઈચ્છિત છે એ લક્ષણ હોવું જોઈએ. જેમ કે કોઈ પાક આપણે ઉગાડ્યો છે એ છે ગાયો કે ભેંસો કે અન્ય પ્રાણીઓના ઘાસચારા માટે ઉગાડ્યું છે, તો હવે આપણે ઘાસચારો એનો પાક એવો પસંદ કરવો જોઈએ કે જેથી આપણને વધુમાં વધુ ઘાસચારો મળે. એટલે કે તમે એક જ સાંઠો વાવો તો આપણને વધુ પ્રમાણમાં એની શાખાઓ મળે, જેના કારણે એ ઓછા સાંઠામાં આપણે વધુ ઘાસચારો મેળવી શકીએ. એટલે હંમેશા ઘાસચારાની અનુકૂળતા હોય છે કે એ ઘાસચારો લાંબો અને વધુ શાખાઓ ધરાવતો હોવો જોઈએ, કારણ કે જેટલો લાંબો અને જેટલી વધુ શાખા તો એની જરૂરિયાત આપણને ઓછી પડશે, કે જેથી 2-4 સાંઠામાં પણ કોઈ પ્રાણી ધરાઈ જશે. એટલે આ ઐચ્છિક લક્ષણ છે. હવે આપણે જ્યારે અનાજનો છોડ ઉગાડીએ છીએ તો અનાજના છોડ માટે આપણી અનુકૂળતા છે એ છોડ વામન રહેવો જોઈએ, એટલે કે નીચો રહેવો જોઈએ. કેમ? કારણ કે જો અનાજનો છોડ ઊંચો જશે તો એના ઉપર ડુંડા બેસે છે અને એ ડુંડા વજનના કારણે નમી પડશે, અને નમી પડશે તો એ જમીન સાથે અથવા તો ક્યાંક વચ્ચે દાણા બધા ખરી જશે, અથવા જમીનના સંપર્કમાં આવીને દાણા ઉગી નીકળે. એટલે જેટલી હાઈટ વધુ હશે એટલો એ પાક નમી જશે. એટલે હંમેશા અનાજ કે ધાન્યના છોડો હોય એની પસંદગી નીચા છોડની કરવામાં આવે છે. એટલે અનાજ માટે વામન એ ઐચ્છિક લક્ષણ છે, અને ઘાસચારાનો પાક હોય તો એ લાંબી અને વધુ શાખાઓ ધરાવતો હોય એ ઐચ્છિક લક્ષણ છે. અને એવા છોડો ઉગાડવા જોઈએ કે જેનું ઐચ્છિક લક્ષણ એક એ પણ છે કે જેને પોષક દ્રવ્યોની આવશ્યકતા ઓછી રહે. આપણે એવા જ છોડો પસંદ કરવા જોઈએ. આમ પાક ઉત્પાદનની અંદર સુધારણા લાવવા માટે આપણે આવા 5 થી 6 બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. અહીંયા 2 પ્રશ્નો તૈયાર થાય છે કે જૈવિક અને અજૈવિક પરિબળો એ કેવી રીતે પાક ઉત્પાદનમાં નુકસાન પહોંચાડે છે. બીજો સવાલ એવો થયો, જે આ વિગતવાર પ્રશ્ન થયો, એ કે પાક ઉત્પાદન માટે ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો આ 6 લક્ષણો છે. ઘણીવાર આખો પ્રશ્ન પૂછાય છે અને ઘણીવાર આમાંથી 4 કે 3 લક્ષણો અલગ અલગ પણ પૂછાઈ શકે છે. એટલે તમારે જેટલા પ્રશ્નમાં પૂછ્યું હોય એ પ્રમાણે તમારે ઉત્તર લખવાનો રહેશે. હવે જોઈશું પાક ઉત્પાદનમાં પ્રબંધન એ નવા વિડીયોની અંદર. પ્રણામ.